અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણનું મહાઅભિયાન એવા મિશન ફોર મિલિયન ટ્રીઝની શરૂઆત કરવામાં આવી છે। અમદાવાદને વધુ ગ્રીનર બનાવવા માટે અમદાવાદ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈને શહેરીજનોને હાંકલ કરી હતી। આજ સૌપ્રથમ તો સૌએ શહેરીજનોને વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું। આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વૈષ્ણવ વણિક પરિવારના સહયોગથી દક્ષિણ પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં સિંદૂર વનનું શુભારંભ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે કરવામાં આવ્યું। એ 5000 ચોરસ મીટરની જગ્યામાં અંદાજિત 12000 જેટલા વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી વિકસાવવામાં આવશે અને આજે આ ઓક્સિજન સિંદૂર પાર્કમાં લગભગ અંદાજિત 551 જેટલા સિંદૂર વન વિકસાવવામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। સિંદૂરનો ઉપયોગ છે એ કોસ્મેટિક વસ્તુઓ અને આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે, તો શહેરીજનોના નગરજનોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। સાથે સાથે જે પહલગામમાં થયેલ ઘટનાના જે મુદ્દે અહીંયા જે શહીદો છે એમના નામે પણ વૃક્ષારોપણ આ સિંદૂર વનમાં કરવામાં આવ્યું છે। એની સાથે સાથે આજે શહેરીજનોની જનભાગીદારીથી માનનીય મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે કુલ 38 પૈકી 11 વૃક્ષ રથનું પણ આજે શુભારંભ કરવામાં આવ્યું છે અને જે આ વૃક્ષારોપણનો જે કાર્યક્રમ છે અને જે વૃક્ષો ઉગાવવાનું એ આખાય મહાનગરમાં લાંબા સમય સુધી ચાલશે અને લોકો આમાં વધારેથી વધારે સંખ્યામાં જોડાય તેની હું સૌને અપીલ કરું છું।